તો અરવલ્લીના મોડાસાના દધાલિયા મોતીપુરા રોડ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પાણી ફરી વળતા એસટી બસ એ પાણીમાં અટવાઈ ગઈ હતી. તો અરવલ્લી જિલ્લામાં વેગવેર અને ખાસ કરીને મોડાસાના દધાલિયા મોતીપુરા રોડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઝવે ઉપરથી પુષ્કળ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ તેજ વહેતો હોવાથી આ કોઝવે બંધ કરવો પડ્યો છે. દધાલિયા મોતીપુરા રોડ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે. તો ત્યાં એક એસટી પણ અટવાઈ ગઈ છે, કારણ કે નીકળી શકાય તેમ નથી. એક તરફ એક ક્ષેત્રમાં પણ વરસાદ, ઉપરવાસમાં વરસાદ, જેના કારણે પ્રવાહ તેજ થયો છે અને કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. અને આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોડાસા પાસે આવેલા દધાલિયા મોતીપુરા રોડના દ્રશ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કોઝવે ઉપરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયેલા છે. તસ્લીમ, દધાલિયા અને મોતીપુરા રોડ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે કોઝવે ઉપરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. શું સ્થિતિ? મોડાસામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એના કારણે તમામ નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે, ડેમોમાં પણ નવા પાણી આવ્યા છે. નદી નાળા હોય યા કોઝવે હોય, આ તમામ જગ્યાએ નવા નીર આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે મોડાસાના પાસે દધાલિયા અને મોતીપુરા જોડતો જે રોડ છે તેની ઉપર એક કોઝવે આવેલો છે. આ કોઝવે પર પાણી ફરી વળતા આ કોઝવેને હાલ ટેમ્પરરી બંધ કરવામાં આવશે. ત્યાં સુધી આ કોઝવે પરથી પાણી ઓછું ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતની કોઈ મુસાફરી ન કરવી એવો બોર્ડ મારવામાં આવ્યો. એટલે ચોક્કસપણે વરસાદ જિલ્લામાં વરસતા કોઝવે ઉપર પણ પાણી ફરી વળે છે, નદી નાળામાં પણ નવા નીર આવે છે. જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.